નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બેવડી ઋતુઓની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં વરસી શકે છે મિત્રો કમોસમી વરસાદ। તો હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડી ઘટે તેવી આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતાઓ છે। દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે। આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે। રાજ્યમાં 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ છે। રાજ્યના અનેક ભાગોમાં 22, 23 અને 24 તારીખે વાદળો છવાય તેવી સંભાવનાઓ છે। રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવનાઓ છે, તો હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, અમરેલી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મોરબી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। આ ઉપરાંત સુરત, વલસાડ સહિત જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે।